મિત્રો, આજથી 8 વર્ષ પહેલાં જ્યારે હું નીટની તૈયારી કરી રહી હતી ત્યારે મારી પાસે ફોન તો હતો પણ ફોનમાં ઇન્ટરનેટ નહોતું. એ વખતે એવી ખબર પણ નથી કે તમે ઓનલાઈન વિડીયો લેક્ચર્સ જોઈ શકો છો. અને બીજી વાત, ગુજરાતીમાં તો વિડીયો લેક્ચર્સ અવેલેબલ જ નહોતા. અંગ્રેજીમાં હતા, એ જોવાનો પ્રયત્ન કરતા હતા, પણ થોડી ખબર પડે થોડી ના પડે. એનસીઆરટી નથી, એ પણ નથી ખબર કે નીટમાં એનસીઆરટીમાંથી પૂછાય. એનસીઆરટી ગુજરાતીમાં છપાઈ પણ નથી. ના અમે પેપર પ્રેક્ટિસ કર્યું હતું કે ભાઈ 180 ક્વેશ્ચન્સનું એક આખું પેપર હોય, એમસીક્યુ પ્રેક્ટિસ કરીએ. નીટમાં કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય કંઈ જ ખબર નથી. છતાં પણ એક ડિસેન્ટ કહી શકાય એવો સ્કોર હું લાવી હતી, સ્પેશિયલી બાયોલોજીમાં તો ખરું જ. હવે મારું સિલેક્શન થયું કે ના થયું એ બીજી વાત છે, પણ તમને હું એ કહેવા માગું છું કે તમારી પાસે ઘણા રિસોર્સિસ છે. તમારી પાસે તમારો પોતાનો ફોન, ઇન્ટરનેટ, વિડીયો લેક્ચર્સ. એ વખતે અમારી પાસે ઇંગ્લિશમાં પણ નહોતા, તમારી પાસે ગુજરાતીમાં વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે. તમારી પાસે એઆઈનો સપોર્ટ છે, મોક ટેસ્ટ છે, ફ્રીમાં તમે આપી શકો છો, અને બીજું ઘણું બધું છે. તો હું તમને એટલું જ કહેવા માગીશ કે એનો સદુપયોગ કરો. અને હવે નીટમાં બાયોલોજીમાં 360માંથી 360 લાવવા એ પહેલાં જેવું નથી રહ્યું, બહુ સહેલું થઈ ગયું છે. કોમ્પિટિશન વધી ગઈ છે, તો તમારે મહેનત તો કરવી જ પડશે. તમારે આપવાનું છે તો માત્ર સમય, બાકી બધું ફ્રીમાં છે. તમને ફ્રીમાં વિડીયોઝ મળે છે, ફ્રીમાં મોક ટેસ્ટ પણ મળે છે, એઆઈનો સપોર્ટ ફ્રીમાં છે. તમારી પાસે ફોન તો છે જ, તમારા પેરેન્ટ્સે તમને ફોન લઈ દીધો છે, પણ તમારે તમારો સમય આપવો પડશે. બરાબર? તો હું તમને એટલું જ કહીશ કે આ રિસોર્સિસનો સદુપયોગ કરો. નીટ એ એટલી અઘરી એક્ઝામ નથી જેટલી બતાવવામાં આવી છે. બધું જ શક્ય છે, અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે પણ શક્ય છે. બરાબર? ઓલ ધ બેસ્ટ.